ત્રણ હવામાન નિષ્ણાંતોની ત્રણ મોટી આગાહી. ઠંડી અને માવઠા અંગે નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી. રાજ્યમાં 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે. હાલ ગરમ ભેજવાળા પવન ફૂંકાવાથી તાપમાન ઊંચું છે. 24 કલાક બાદ પવનની દિશા બદલાશે. આવતીકાલથી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. હવામાન નિષ્ણાંત રમણીક વામજાની મોટી આગાહી. ડિસેમ્બરમાં બે માવઠાનો માર છે જેવી આગાહી વામજા દ્વારા કરવામાં આવી છે. 7 થી 10 ડિસેમ્બર પલટો આવશે. હવામાનમાં તેવા પ્રકારની આગાહી છે. સાથે 23 થી 27 ડિસેમ્બરે ફરી માવઠાનો માર. રમણીક વામજાની ખેડૂતોને ઘાસચારો સંભાળવા માટે સલાહ છે. માવઠા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી કે પશ્ચિમી વિક્ષેપોના કારણે વરસાદ આવશે. બીજા સપ્તાહમાં માવઠાનો ખતરો વધારે રહેશે તો 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે માવઠું. ઉપસાગરમાં સક્રિય સિસ્ટમના કારણે માવઠું થશે તેવી આગાહી. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है 21 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. और कोस्टल में हमारा पवन का जो दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से है. नॉर्थ गुजरात का जो तटीय क्षेत्र है गुजरात की और साउथ गुजरात जो तटीय क्षेत्र इसके लिए उत्तर पूर्व से पूर्व दिशा से है. 7-12 થી 10-12 મિનિટ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટો આવશે અને છાંટા છૂટી વરસાદ થશે. તારીખ 23/12 થી 27/12 હવામાન પલટો આવશે. માવઠાથી વરસાદ થશે એવું મારું પૂર્વ અનુમાન છે. આ વરસાદ થવાથી ઘણા જગ્યાએ ધાણા જીરમાં પણ વરસાદ થવાથી બગાડ પણ આવે એવું મારું પૂર્વ ખગોળ વિજ્ઞાનને બદલી રાખેના આધારે. એક પશ્ચિમી વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર તારીખ 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર કે તે પછી આવવાની શક્યતા રહેશે. બીજો મજબૂત પશ્ચિમ વિક્ષોભ 15 ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા જશે. એટલે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને 15 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. તો માવઠાથી આંબાના પાક પર માઠી અસરની શક્યતા. જૂનાગઢમાં કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા. આંબા પર મોર આવવાની પ્રક્રિયા વિલંબમાં છે. વાતાવરણમાં ભેજ રહેવાથી આંબાના પાકને અસર પહોંચી રહી છે. આંબાઓમાં ફ્લાવરિંગ ઓછું આવવાની સંભાવના છે. આંબામાં મોર આવવાની પ્રક્રિયામાં વિલંબ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેસર કેરીના ચાહકો નિરાશ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. તો ચાલુ વર્ષે ગીરની પ્રખ્યાત કેસર કેરી પર મંડરાઈ રહ્યો છે ખતરો. આવું ખેડૂતો કહી રહ્યા છે. કારણ કે નવેમ્બર મહિનો પૂરો થવાની આરે છે અને હજુ સુધી કેસર કેરીના આંબાના બગીચાઓમાં ફ્લાવરિંગ થયું નથી. સામાન્ય રીતે કેસર કેરીના આંબા પર નવેમ્બર મહિનામાં ફ્લાવરિંગ આવતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને સતત બદલાતા વાતાવરણના કારણે હજુ સુધી આંબાના બગીચાઓમાં ફ્લાવરિંગ નથી આવ્યું, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વળી શિયાળો શરૂ થઈ ચૂક્યો હોવા છતાં કેસરના પાકને અનુકૂળ ઠંડી પડતી નથી, જેથી આંબામાં ધનેડા જેવી જીવાત, જેને થ્રિપ્સ કહેવામાં આવે છે, તેણે માથું ઉચક્યું છે. આથી ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે. પાસ્તરો વરસાદના હિસાબે અંદર ભેજ જતો નથી, એના હિસાબે ઝાડવું કોરાઈ જાય છે. અને જો એ કોઈ હજી પાસ્તરામાં કોઈ આવે મોર આવે તો એ પાછો આવતી ઠંડીમાં શું પોઝિશન એની થાય એના હિસાબે હજી કોઈ અત્યારે કંઈ નક્કી જ ન કરી શકે. જે અત્યારે મોર આવવો જોઈએ એના બદલાને કોર આવી છે, કોરાઈ ગયા છે. એ બગીચા કદાચ ને જો મોડા ફૂટે તો જો ઠંડીમાં આવે તો પણ એમાં અમારે કોઈ બહુ પાક થવાની શક્યતા નહીવત છે. હવે બગીચા ફૂટે ટાઢમાં, એટલે ટાઢમાં કેરીને નુકસાન કરે. પાસ્તરી કેરી થાય એટલે પાછલો વરસાદ નડે. અટાણે આવું વાતાવરણ આંબામાં છે એ નુકસાનકારક છે. ખાસ કરીને હાલ હજી આપણી પાસે 8 થી 10 દિવસ છે, ફ્લાવરિંગ નીકળવાની વાર છે. એટલે અત્યારે આપણે થડ પર જો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો બ્રહ્માસ્ત્ર છે કે નિમાસ્ત્ર છે કે નીમ ઓઇલ છે એનો છંટકાવ કરીએ, કેમ કે મધ્યા જેવી જીવાતો છે હાલ સુષુપ્ત અવસ્થામાં હોય. જમીનનો ભેજ ઉડાડવા માટે થઈને આપણે હળવી ખેડ કરી તો અંદર જમીનમાં રહેલા અમુક કોશેટા છે કે અમુક નુકસાનકારક જીવાતો છે એ પણ નાશ પામશે અને વધારાનો ભેજ છે એ ઉઠશે અને વહેલા આપણા આંબા ફ્લાવરિંગ આપશે. અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું.
તો આગામી 24 કલાક વાતાવરણમાં કોઈ ફેરફાર નથી। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। નોંધનીય છે કે હાલ અમદાવાદ શહેર કે જ્યાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા હોવાના કારણે ઠંડીમાં પણ થોડો વધારો। ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બીજી બાજુ પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે। જે રીતે પવનની દિશા બદલાઈ હતી અને તેના કારણે અરબી સમુદ્રમાંથી ભેજ આવતાની સાથે જ વાતાવરણ ધૂંધળું બની ગયું છે। અમદાવાદ શહેરનો AQI પણ અત્યારે 200થી વધારે નોંધાઈ રહ્યો છે અને તેની અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર તો પડી રહી છે, પરંતુ કૃષિ પાક ઉપર પણ પડી રહી છે। અત્યારે અમદાવાદ શહેરનું વાતાવરણ બતાવવા માંગીશ કે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગનું અનુમાન છે કે પવનની દિશા છે તે બદલાઈ જશે અને ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે ઘટશે, એટલે કે વહેલી સવારે ફરી ઠંડીનો ચમકારો છે તે જોવા મળશે। સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે, ઉત્તર ભારતમાં હિમવર્ષા થતી હોય છે અને ઉત્તર તરફના જે પવનો ગુજરાત તરફ આવતા હોય છે તેના કારણે લઘુત્તમ તાપમાન ઘટવાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે જોયું છે કે વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે, તાપમાનમાં વધઘટ છે તે સતત જોવા મળી રહી છે અને સાથે જ એક રાજસ્થાન ઉપર સિસ્ટમ હતી જેના કારણે સાબરકાંઠાના અનેક વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ છે તે જોવા મળી રહ્યો છે, એટલે કે માવઠાનો માર પણ ખેડૂતો ઉપર પડી રહ્યો છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો દાહોદમાં આઝાદીના આટલા વર્ષ બાદ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે હાલાકી। ગરબાડા તાલુકાના સિમલિયા બુઝુર્ગ ગામમાં નલ સે જલ યોજનામાં લાખો રૂપિયા ખર્ચા હોવા છતાં પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકો બાળકોને લઈને પાણી ભરવા માટે મજબૂર બન્યા છે, તો બીજી તરફ તંત્ર દ્વારા 70% કામ પૂર્ણ થયાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ પરિસ્થિતિ યથાવત છે, જેને લઈને ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે પીવાનું પાણી મળી રહે તેવી માંગણી કરી છે। અહીંયાથી તળાવ આવેલું છે, એ તળાવની અંદર પાણી ગોળ ગોળ ભરાઈ ગયેલું છે, વચ્ચે કૂવો છે, તો બાળકોને લઈને બૈરાઓ પાણી ભરવા જાય છે, તો અમુક બાળકો નાના બાળકો પાણી ભરવા જાય છે, એ ડૂબે છે। हमारा नल नहीं नकाया तो हमने सुवादी कई नहीं, हमारे आतરું पानी उतरीने पानी लावू पड़े से, अते कोई बहु तकलीफ से सरकार पाए मांग से। तो हमारे जल्द से जल्द के આપણે જલ્દી કે સેવા કરે કે આવી રીતે કે રસ્તો બનાવી સુવિધા કરે એટલું સારું છે। અમારે સરકાર પાસે એટલી માંગ અમારી છે। ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે। સૌરભ, દાહોદમાં જે આ પાણીની સમસ્યા સર્જાઈ છે, નલ સે જલ યોજનાની કામગીરી ક્યાં પહોંચી? બિલકુલ કહી શકાય કે એજન્સી દ્વારા જે 70% કામગીરી પૂર્ણ કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ હાલ જે વિગતો સામે આવી છે તે મુજબ તો જે કહી શકાય કે નળ સે જળ પર જે પૈસા લગાવવામાં આવ્યા હોય, જે લાખોનો ખર્ચો કરવામાં આવ્યો હોય, તે પાણીમાં પસરી ગયું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે દાહોદ જિલ્લાનો અંતરિયાળ વિસ્તાર એવા ગરબાડા તાલુકાના જે સિમલિયા ગામે છે, ત્યાં સિમલિયા બુર્જ ગામના અંદર જે સ્થાનિકો જે છે તળાવમાં ઉતરી અને પોતાને એક પ્રકાર કે જીવ જોખમમાં મૂકી અને ત્યાં તળાવના અંદર કૂવામાંથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે। ગામની આ જ પરિસ્થિતિ વર્ષોથી રહેલી છે। આઝાદીના આટલા વર્ષો વીતી ગયા છે, તંત્ર કહી રહ્યું છે કે ઘર ઘર નળ પહોંચાડવામાં આવી રહ્યા છે, નળ સે જળ યોજના લાવવામાં આવી રહી છે અને તમામ જગ્યાઓ પર પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારની આ જે વાસ્તવિકતા છે તે આ દ્રશ્યો જોવાઈ રહ્યા છે, જેમાં કેટલીક મહિલાઓ છે, કેટલાક પુરુષો છે, નાના બાળકો સાથે ત્યાં તળાવમાં ઉતરી રહ્યા હોય અને પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય તેવું હાલ લાગી રહ્યું છે। જી સૌરભ, આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ, ચક્રવાત દિત્વાએ ફરી ખતરો વધાર્યો। 5 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે। તમિલનાડુ સહિતમાં રેડ એલર્ટ જાહેર થયું છે। કેરળ, કર્ણાટક, પુડુચેરી અને તેલંગાણામાં પણ એલર્ટ છે। ચક્રવાતની અસરથી વરસાદ થતા ઘણા વિસ્તારો પાણી થયા, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ચક્રવાત દિત્વાથી બંગાળની ખાડીમાં ઉથલપાથલ સર્જાઈ છે। ચક્રવાતે અત્યાર સુધીમાં 69 લોકોના જીવ લીધા છે। શ્રીલંકાના અનેક વિસ્તારમાં ચક્રવાતે તબાહી મચાવી છે। મહત્વનું છે કે શ્રીલંકામાં તાજેતરમાં ચક્રવાત દિત્વાએ ભારે તબાહી મચાવી હતી। પૂર અને ભૂસ્ખલનમાં 69 લોકોના મોત થયા। ડઝન બંધ હજુ પણ ગુમ છે। ભારત સરકારે ઓપરેશન સાગર બંધુ હેઠળ પાડોશી દેશને તાત્કાલિક સહાય મોકલી છે। વાવાઝોડું તમિલનાડુ દરિયાકાંઠે
પ્રવેશ કરશે. જોકે ઉત્તર તરફ આગળ વધતા તે નોંધપાત્ર રીતે નબળું પડશે તેવી આગાહી છે. આમ છતાં વાવાઝોડાના કારણે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને પુડુચેરીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે તમિલનાડુમાં રેડ એલર્ટ અને કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આગળ વાત કરીએ રાજ્ય સરકારનો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય. કૃષિ રાહત પેકેજમાં અરજી કરવા માટે સમય વધારવામાં આવ્યો છે. ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધારી દેવાઈ છે. 5 ડિસેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકશે. રાજ્ય સરકારે અરજી કરવાનો 7 દિવસનો સમય વધાર્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ માહિતી આપી. તો રાજ્ય સરકારનો ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ નિર્ણય. નોંધનીય છે કે ઓનલાઈન અરજી કરવાનો જે સમય હતો તે સમય વધારાની માંગ થઈ રહી હતી અને આખરે સરકારે આ સમય વધારો કર્યો છે. 7 દિવસનો સમય વધારો કરવામાં આવ્યો છે. તો આ તરફ છોટાઉદેપુરમાં ખાતર માટે ખેડૂતો રજડ્યા. રંગપુરમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી. ખાતર માટે ખેડૂતો રાતના 4 વાગ્યાથી કતારમાં લાગ્યા છે. ખરા સમયે જ ખાતર ન મળતા ખેડૂતો ભારે રોષમાં છે. હાલ ખેડૂતો મકાઈ સહિતના પાકમાં યુરિયા ખાતર આપવાનો સમય છે, ત્યારે જરૂરિયાતના સમયે જ ખાતર મળતું નથી. રંગપુર સહકારી મંડળી પાસે ખાતર મેળવવા માટે લાંબી લાઈનો લાગી છે, જેના દ્રશ્યો સામે આવ્યા. यहाँ पे लाइन बहुत नामी से छोटादेपुर से लाइन ખાતરના ડબ્બા અંદર ખાતર વધુ મોકલાવવાની સરકારની માંગણી કરશે છે. ખાતર અમને મળતું નથી. ખેડૂત કેવી રીતના પાક પાકાવે? ખાતર માટે અમે રોજના રખડીએ છીએ, લાઈન જો બધે, અને ખાતર મળતું નહીં. બે થેલી એક થેલી આપે છે અને આધાર કાર્ડ અંગૂઠા પડી જાય તો છતાં ખાતર મળતું નહીં અમને. અમે ઉદયપુર જઈએ, બોરેલી જઈએ, ગમે ત્યાં ખાતર મળતું નહીં. રંગપુર મંડળીમાં છે અટાણે તો એ ખાતર મળતું નહીં. અમે રોજના 3 વાગે ધક્કા ખાઈએ છીએ તો એ ખાતર મળતું નથી. તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. સુરતમાં ચોમાસું ડાંગરના ઉત્પાદનમાં નુકસાન પહોંચાડી રહ્યું છે. 2 લાખ બોરીનો ઘટાડો થયો છે. સુરત જિલ્લામાં અંદાજે 40,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું હતું. ઓલપાડ અને જહાંગીરપુરાની જીનમાં દર વર્ષે આવતી 11 લાખ ગુણોને બદલે 9 લાખ ગુણો જ આવી છે. ખેડૂતોને 30 કરોડનો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે ડાંગરનો પાક કાપણી કરવાની શરૂઆત થઈ હતી તે વખતે જ કમોસમી વરસાદ વરસતા ડાંગરના પાક એ પલળી ગયા હતા, જેથી ખેડૂતોને પરેશાની વેઠવાનો વારો આવ્યો. પણ ગત વર્ષનું વાવેતર અને ચાલુ વર્ષનું વાવેતર એ બંને વચ્ચે લગભગ 4,000 હેક્ટરનો મોટો તફાવત પડે છે, જેના કારણે જે ઉત્પાદન એવરેજ આપણે ગણવા જઈએ તો ઉત્પાદન ઓછું થયું છે. એમણે ખેડૂતોએ પોતાની માનસિકતાના કારણે એમણે જે ચોમાસું ડાંગર છે એ વેપારીઓને ખૂબ જ નીચા ભાવે વેચવાની ફરજ પડી હતી. તો મોરબીમાં યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. બંને લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોવાની માહિતી છે. બંનેની હત્યા કરાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવક અને યુવતી મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. પોલીસે મોતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી. તો યુવક યુવતી કે જે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે, જેમના મૃતદેહ મળી આવ્યા છે. નોંધ્ય છે કે બંને લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે. હાલ આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે બંનેની હત્યા થઈ છે. જો કે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે. રવિ, આ મામલે શું અપડેટ? ગઈકાલે રાત્રે ઝઘડો થયા બાદ એક યુવકે યુવતીની હત્યા કરી નાખી હતી. યુવક લેબર ક્વાર્ટરમાં યુવક યુવતીઓ રહેતા હતા અને પરપ્રાંતીય યુવક યુવતીઓ છે, જેમાં હત્યા બાદ યુવકને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો અને પોલીસ સ્ટેશને પૂછપરછ દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું, જેથી કસ્ટોડિયલ ડેથ જેવી સ્થિતિ ઊભી થઈ હતી, જેને લઈને અત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં તેના બંનેના મૃતદેહને લઈ આવવામાં આવ્યા છે અને અત્યારે હાલ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલે પહોંચ્યો છે અને વધુ તપાસો હાથ ધરવામાં આવી છે. જી રવિ, આભાર માહિતી આપવા બદલ. આણંદની તારાપુર તાલુકા પંચાયત ઓફિસ ખાલીખમ
અને અહીં ચાલુ ફરજે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા કર્મચારીઓ. પંચાયતની તમામ શાખાઓના ટેબલ પર એક પણ કર્મચારી હાજર નથી. ઓફિસની લાઇટો પંખા પણ ચાલુ રાખ્યા છે. સરકારના પૈસે દિવાળી થઈ રહી છે. આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા કર્મચારીના ઘરે લગ્નનો પ્રસંગ હતો, જ્યાં હાજરી આપવા માટે તમામ કર્મચારીઓ પહોંચ્યા અને ઓફિસ કે જે સંપૂર્ણ ખાલી દેખાઈ રહી છે. તારાપુર તાલુકા પંચાયત ઓફિસના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં લાઇટ અને પંખા બધું ચાલુ છે. અહીં પ્રજાના પૈસા પાણીમાં જઈ રહ્યા છે અને કર્મચારીઓએ લગ્ન પ્રસંગમાં હાજરી આપવામાં મશગુલ છે. શાખાઓના જે ટેબલ છે તે પણ ખાલીખામ જોવા મળ્યા. કોઈ પણ કર્મચારી અહીં હાજર નથી જોવા મળી રહ્યું. એક પણ કર્મચારી ટેબલ પર હાજર નથી. નોંધનીય છે કે અહીં મળતી માહિતી અનુસાર અહીંયા જ એક કામ કરતા કર્મચારીના ઘરે લગ્ન પ્રસંગ છે અને આ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે તમામ કર્મચારીઓ પહોંચી ગયા છે. આણંદ જિલ્લાનું તારાપુર તાલુકા પંચાયતની કચેરી ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે પહોંચી છે. ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે તારાપુર તાલુકા પંચાયતની આ કચેરી છે અને અહીંયા અત્યારે આ પંચાયતની કચેરીમાં એક પણ વ્યક્તિ હાજર નથી. આખી ઓફિસ ખાલી છે. ચોક્કસ આ દ્રશ્યમાં દેખાય છે કે સૌથી પહેલાં તો આ આખી આની એક લોબી છે. ચોક્કસ આ બેન આંગણવાડીની એક ઉપર એક મિટિંગ છે. આ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર છે અને એમાં બી દ્રશ્યમાં બતાવવા માગીશ કે સાહેબ પણ અત્યારે હાજર નથી. ખુરશી ખાલી છે. સાથે સાથે હું અહીંયા આજે એમની વહીવટી શાખા જે છે ઉપર બોર્ડમાં દેખાય છે અને એ પણ છે એ હું બતાવવા માગું છું કે અહીંયા પણ એક પણ અધિકારી અત્યારે હાજર નથી. દ્રશ્યમાં દેખાય છે. સાથે સાથે આ એમની બીજી એક બ્રાન્ચ છે, વિકાસ શાખા કે એવું સમથિંગ લખ્યું છે. અહીંયા પણ એક પણ વ્યક્તિ હાજર નથી. અહીંયા દેખાય છે દ્રશ્યમાં. ખુરશી ખાલી છે, સાથે સાથે લાઇટો પણ ચાલુ છે. તેમજ અહીંયા બીજી એક બ્રાન્ચ છે, હું ચોક્કસ બતાવવા માગીશ, બાંધકામ શાખા. આ બોર્ડ છે અને બાંધકામ શાખામાં પણ અહીંયા એક પણ કર્મચારી હાજર નથી. દ્રશ્યમાં બતાવવા માંગીશ. મુખ્ય કારણ એ છે કે અહીંયાથી સ્થાનિક જે પટાવાળા પાસે જે જાણવા જે હકીકત મળી છે એ એવી છે કે અહીંયા આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી જે છે એ એમને ત્યાં લગ્ન છે. આપણી સાથે અહીંયા એક અરજદાર છે, આપણે એમને રૂબરૂ પૂછીએ. તમારું શું નામ છે અને અહીંયા કેમ આવ્યા છો? મારું નામ પ્રવીણભાઈ ઠાકોરભાઈ ગોહાઈ. હું તારાપુર તાલુકામાંથી મારું ગામનું નામ ફતેપુરા છે. ફતેપુરાનો હું સરપંચ છું અને સરપંચ બન્યો છું પણ કોઈ ચાર્જ મળ્યો નથી. તે માટે ટીડીઓ સાહેબ જોડે આવ્યો હતો પણ અહીંયા આવ્યો ત્યારે કોઈ છે નહીં. કમનસીબે અહીંયા એક પણ વ્યક્તિ હાજર નથી. ન્યૂઝ 18 પાસે જે જાણકારી છે, અહીંયા આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારીની ફરજ બજાવતા કર્મચારીને ત્યાં લગ્ન છે અને આખી ઓફિસ ત્યાં લગ્ન પ્રસંગની મોજ માણવા ગઈ છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, તારાપુર. સમાચારમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ સાબરકાંઠાના ઈડરમાંથી બનાવટી દૂધ ઝડપાયું. સિંગા ગામેથી બનાવટી દૂધ ઝડપાયું છે. અંદાજે 200 લીટરથી વધુ નકલી દૂધ ઝડપાયું. બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડ્યા. સોયા ઓઇલ, મેલ્ટોડોક્સિન અને વે પાવડરથી નકલી દૂધ બનાવતા હતા. રહેણાંક મકાનમાં બનાવટી દૂધ બનાવવામાં આવતું હતું. એસઓજીએ સુનિલ શર્મા નામના શખ્સની ધરપકડ કરી છે. તો અંદાજે 200 લીટર જેટલું નકલી દૂધ ઝડપાયું છે, જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે અહીં સિંગા ગામે 200 લીટરથી વધુ નકલી દૂધ ઝડપાયું હતું. એસઓજીએ દરોડા પાડીને આ સમગ્ર જે બનાવટી દૂધ બનાવવામાં આવતો હતો તેને લઈને ખુલાસો કરવામાં આવ્યો. આમ લોકોના આરોગ્ય સાથે ક્યાં સુધી રમત થશે તે સવાલો ઉઠી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીના આ સવાલ છે, તંત્રને નકલી દૂધ બનાવતા તમામ લોકોને નકલી દૂધનું વેચાણ ક્યારથી કરતા હતા તેનો જવાબ આપવો પણ ખૂબ જરૂરી છે. અત્યાર સુધીમાં કેટલા લોકોના આરોગ્ય સાથે ચેડા થયા, બનાવટી દૂધ બનાવનારની સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તે પણ જાણવા જેવું છે. કોણ છે કૌભાંડનો માસ્ટર માઇન્ડ તે પણ જાણવું ખૂબ જરૂરી છે. એસઓજી આ તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. ક્યાં વેચવામાં આવતું હતું આ દૂધ તે પણ જાણવા માટે તપાસ હાથ ધરાઈ છે. અને આ મહત્વપૂર્ણ સવાલ છે, કારણ કે આ દૂધ એ કોને સપ્લાય થતું હતું તે જાણવું પણ જરૂરી છે. તો શેમાંથી બનતું હતું આ નકલી દૂધ, તેને લઈને હવે ખુલાસો એસઓજી દ્વારા તપાસ બાદ થશે ત્યારે સમગ્ર માહિતી બહાર આવશે.
આગળ વાત કરીએ અમદાવાદમાં બનાવટી ચલણી નોટ સાથે એકની ધરપકડ થઈ છે. અસલી નોટના બંડલમાં નકલી નોટો મૂકીને ખરીદી કરતો આરોપી પાસેથી 60 મનોરંજનની નકલી નોટો મળી આવી છે. 500ના દરની 166 નકલી નોટ કબજે કરવામાં આવી છે. નકલી નોટોથી મોબાઈલની ખરીદી કરી હતી. મોંઘા દાટ મોબાઈલની ખરીદી કરી સસ્તા ભાવે વેચી દેતો હતો. બિહારથી નકલી નોટો લઈને આવ્યા હોવાની હાલ વિગત છે. ગાડીમાં નંબર પ્લેટ પણ ખોટી હોવાનું સામે આવ્યું. પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો. તો આગળ વાત કરીએ દ્વારકામાં શિવરાજપુર બીચ લોકોનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. દેખો અપના દેશ પહેલ હેઠળ શિવરાજપુરનું મહત્વ વધ્યું. છેલ્લા 2 વર્ષમાં 13.5 લાખથી વધુ લોકોએ અહીં મુલાકાત લીધી. 2023માં 6.78 લાખ અને 2024માં 6.80 લાખ પ્રવાસીઓ આવ્યા. સ્વચ્છ પાણી, સ્કુબા ડાઇવિંગ અને એડવેન્ચર સ્પોર્ટ્સ માટે લોકપ્રિય સ્થળ તેમજ સ્થાનિક રોજગારી અને પ્રવાસન ઉદ્યોગને મોટો વેગ મળ્યો છે. ભારતના બ્લુ ફ્લેગ બીચમાં સામેલ શિવરાજપુરની આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ વધી. બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન માટે 32 કડક માપદંડોનું પાલન કરે છે આ બીચ. વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં આકર્ષણનું ખાસ પ્રદર્શન પણ થશે. પ્રાકૃતિક સંસાધનો અને વારસો સાથે ગુજરાત 2047 તરફ વિકાસ યાત્રા તેજ બની. તો આગળ વાત કરીએ બીએલઓના મોતને લઈને લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું. એસઆઈઆર પ્રક્રિયામાં બીએલઓને પ્રેશર ન કરવું જોઈએ, ટાર્ગેટ પૂરો કરવા માટે દબાણ ન કરવું જોઈએ તેવા પ્રકારનું તેમનું નિવેદન. સરકારના અધિકારીઓ જે રીતે પ્રેશર ટાર્ગેટ પૂરો કરવા માટે કરી રહ્યા છે એને કારણે આજે 5મા બીએલએનું મૃત્યુ થયું છે. ચૂંટણી પંચ અને સરકારે આ બીએલઓની કામગીરીમાં થોડો ઘટાડો કરીને સમય મર્યાદા વધારીને ટોર્ચર કરવાનું બંધ કરવું જોઈએ. અન્યથા જો આ જ પરિસ્થિતિ હાલી તો બીએલઓ ના છૂટકે એકજૂટ થઈ અને કામગીરીનો બહિષ્કાર કરશે. CNN ન્યૂઝ 18 ઇન્ડિયન ઓફ ધ યરના મંચ પર આઈસીસી ચેરમેન જય શાહને સન્માનિત કરવામાં આવ્યા. ભારતીય મહિલા ક્રિકેટમાં તેમના યોગદાન બદલ આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ એવોર્ડથી તેમને સન્માનિત કરાયા. શાહે ડિસેમ્બર 2024 સુધી બીસીસીઆઈ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. આ સમયગાળામાં તેમણે ઘણા મોટા નિર્ણયો લીધા, જેમાં પુરુષ અને મહિલા ક્રિકેટરો વચ્ચે પગાર સમાનતા અને મહિલા પ્રીમિયર લીગની શરૂઆત જેવા નિર્ણયો સામેલ છે. આઈસીસી ચેરમેન જય શાહે આ એવોર્ડ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 જીતનારી વર્તમાન ટીમને સમર્પિત કર્યો હતો. First of all, I would like to thank News 18 and jury for this honor and respect. And Harman, then Julandi and Mittal is here. So I would like to dedicate this award to all of you. 1 दिसंबर 2024 तक हमने बहुत सारे डिसीजन लिए और बहुत सारे मुकाम भी पाए, जिसमें हमने डोमेस्टिक स्ट्रक्चर को स्ट्रेंथन किया, हमने पे पैरिटी किया, हमने WPL का लॉन्चिंग किया, 50,000 करोड़ का मीडिया राइट्स किया और बिना कंट्रोवर्सी. Nowadays 50,000 करोड़ विदाउट कंट्रोवर्सी, दैट्स अ बिग थिंग. और ऐसे बहुत सारे डिसीजन हमने लिए, लेकिन सबसे पसंदीदा मेरे जो 2 डिसीजन है उसमें पे पैरिटी और WPL का लॉन्चिंग. તો ઇન્ડિયન ઓફ ધ યરના મંચ પરથી તેમને સન્માનિત કરવામાં આવ્યા. CNN ન્યૂઝ 18 ઇન્ડિયન ઓફ ધ યરના મંચ પર આ સન્માન આપવામાં આવ્યું. આગળ વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે યોજાતી યુનિટી માર્ચ અંતર્ગત સરદાર ગાથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત સેવા સિટી યુનિટી માર્ચ શહેરમાં પ્રવેશી જે 2 દિવસમાં 12 કિલોમીટર ફરશે. 150 મહિલાઓ દ્વારા યુનિટી માર્ચનું સ્વાગત કરવામાં આવ્યું. શહેર પોલીસ દ્વારા પણ ભવ્ય સ્વાગત કરાયું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા ખાસ ઉપસ્થિત રહ્યા. 150 જેટલી મહિલાઓ દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત 5 સ્થળે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ હાજરી આપશે. આ ઉપરાંત પણ તમામ આયોજન અહીં કરવામાં આવ્યા છે. નોંધે છે કે આ માર્ચ એ 2 દિવસમાં 12 કિલોમીટરનું અંતર કાપશે.
સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.